નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર કોલેજ એટલે કે તમે જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો એની ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આજે ગ્રેજ્યુએશન ઉપર એનટીપીસીની જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે જો આપણે ફોર્મ ભરવી એ પહેલા એ જોઈ લેવી કે કઈ તારીખ સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે અને થોડી બેઝિક માહિતી આપણે જોઈ લેવી. તો જો તમે rrbapply.gov.in વેબસાઇટ ઉપર આવશો તો તમને અહીં નીચે CN06/2025 ની જે નોટિફિકેશન છે જોવા મળશે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે આ જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ થઈ જશે અને વેબસાઇટની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તમે એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. તો જો જે રેલવેની અંદર આજે એનટીપીસીની ગ્રેજ્યુએશન પર જે ભરતી આવી છે તો એના ફોર્મ છે એ 21/10/2025 એટલે કે 21 ઓક્ટોબરથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 20/11 એટલે કે 20 નવેમ્બર સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી આજે એનટીપીસી ની અંદર ભરતી જે આવી છે એની અંદર ટોટલ 6 પોસ્ટ ઉપર 5810 જગ્યા ઉપર ભરતી આવી છે. એની અંદર આપણા ગુજરાતની અંદર 79 એટલે કે 79 પોસ્ટ ઉપર ભરતી આવી છે. પછી આની અંદર એજ લિમિટ કેટલી માંગેલી છે આ બોક્સની અંદર લખેલું છે અને જો તમે અલગ અલગ કેટેગરીમાં આવતા હો તો તમને રિલેક્સેશન પણ આપવામાં આવશે. નીચે કોષ્ટક આપેલું છે. આ ઉપરાંત તમારે કેટલી ફી ભરવી પડશે એ પણ અહીંયા લખેલું છે. પછી જો તમે ઓબીસી કેટેગરીની અંદર આવતા હો તો તમારે એક નોન ક્રિમિનલની જરૂર પડતી હોય છે. તો જે 8.5 નંબરનો જે મુદ્દો છે એની અંદર લખેલું છે કે જો તમે ઓબીસી કેટેગરીમાં આવતા હો તો તમારે એક ઓબીસી નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂર પડશે અને જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું હોવું જોઈએ. જો 1 એપ્રિલ 2025 પહેલા કઢાવેલું છે તો એ નહીં ચાલે. 1/4 એટલે કે 1 એપ્રિલ 2025 પછીનું હશે નોન ક્રિમિનલ એ તે ચાલશે. અને જે નોન ક્રિમિનલ છે એ તમારે રેલવેની અંદર ફોર્મ ભરવું હોય એટલે કે કેન્દ્ર સરકારમાં ફોર્મ ભરવું હોય તો ઇંગ્લિશમાં કઢાવેલું છે તો જ તે ચાલશે. ગુજરાતી વાળું નોન ક્રિમિનલ આની અંદર નહીં ચાલે. ઇનકેસ તમે એન્ટર કરશો તો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારે ઇસ્યુ થઈ શકે. એટલે તમારે ઇંગ્લિશ વાળું હોય એ જ તે તમારે ફોર્મ ભરો ત્યારે માહિતી એન્ટર કરવાની. તો આ તે બધી બેઝિક માહિતી. હવે આપણે ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. તો જો આની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ. મોસ્ટલી વિદ્યાર્થીઓને આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે જોઈ લેવું કે કઈ રીતે નવું અકાઉન્ટ બનાવવું. ઇનકેસ જો તમારું આની અંદર એકાઉન્ટ હોય તો નવું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો પાર્ટ વિડીયોનો તમે સ્કીપ કરી શકો છો. નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. જો તમારે નવું એકાઉન્ટ બનાવવાનું હોય તો તમારે ક્રિએટ એન એકાઉન્ટનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી છે એક નેશનાલિટી એટલે કે આપણી નેશનાલિટી કઈ છે આપણે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ઇન્ડિયન જ આવશે. હવે આ છે પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી બધી માહિતી નાખવાની થશે. તો પહેલો ઓપ્શન છે ફૂલ નેમ એટલે કે આપણું નામ. આપણું જે નામ હોય એ આપણે આ બોક્સની અંદર લખવાનું રહેશે. કઈ રીતે લખવાનું તો કે 10માની માર્કશીટની અંદર જે રીતનું આપણું નામ લખેલું એવી જ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. જો અહીંયા લખેલું પણ છે એટલે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું એવી જ રીતે તમારે કોપી પેસ્ટ મારી દેવાનું. પછી અહીંયા બીજો ઓપ્શન છે રીટાઈપ ઓફ ફૂલ નેમ એટલે કે અહીંયા તમે જે રીતે નામ લખો એવી જ રીતે તમારે બીજી વાર અહીંયા આ બોક્સની અંદર લખી નાખવાનું. પછી આ ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે 10માના રિઝલ્ટ પછી તમે જો તમારું નામ ચેન્જ કરેલું હોય તો તમારે યસ ટિક કરી દેવાનું. એટલે આ બીજો બોક્સ ઓપન થઈ જશે કે તમારું જે હાલનું નવું નામ છે એ કયું છે. આ બે બોક્સમાં તમારે એન્ટર કરવાનું થશે. જો તમે નેમ ચેન્જ કરાવેલું હોય તો એનું એક ગેજેટેડ કરાવેલું એ પણ તમારે જરૂર પડશે. પણ જો તમારું કોઈ નામ ચેન્જ થયેલું ન હોય તો તમારે આ કઈ લાગુ નહીં પડે તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટની અંદર લખેલું ન હોય તો એલસીમાં જે લખેલું હોય એ પ્રમાણે તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારી યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે બબ્બે વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પા નામ લખવાનું. પછી અહીંયા રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું પપ્પા નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને કઈ આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. તો એની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો
તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ ત્યાં એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી અહીંયા છે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો? જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. હજુ બધું આપણે ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. હવે એકાઉન્ટ બની જાય પછી ફરીથી આપણે આ પેજ ઉપર વહી આવવાનું. પછી એપ્લાય ઉપર કર્સર રાખશો. હવે આપણું અકાઉન્ટ બની ગયું છે એટલે લોગિન કરવા માટે ઓલરેડી હેવ અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે બેમાંથી કોઈ પણ રીતે તમે લોગિન કરી શકો છો. આધાર કાર્ડથી પણ કરી શકો છો અને આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એનાથી પણ તમે કરી શકો છો. આપણે બીજો ઓપ્શન અત્યારે સિલેક્ટ કરી લેવી. પછી આ આપણો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે એન્ટર કર્યું હોય બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી આ પાસવર્ડ આપણો એન્ટર કરી દેવાનો. પછી આઈ એમ રોબોટ ઉપર આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા મોબાઈલમાં જે ઓટીપી આવે એ આપણા બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી અહીંયા CN06/2025 નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી ગ્રેજ્યુએશન એટલે કે NTPC ની જે ભરતી આવી છે એની આ માહિતી આપેલી છે. હવે આપણે આની અંદર ફોર્મ ભરવાનું થશે. તો સૌપ્રથમ આપણે સિલેક્ટ RRB ની અંદર તમારી ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ RRB ની અંદર એપ્લાય કરવું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે તમારે ગુજરાતની અંદર ફોર્મ ભરવું હોય તો આપણે અમદાવાદ સિલેક્ટ કરી લેવાનું. પછી આ જે બે બોક્સ આપેલા છે એની ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે પણ માહિતી બેઝિક બધી નાખેલી હતી એ બધી લખેલી આવી જશે. એની સિવાયની જે પણ માહિતી હશે એ આપણે કઈ રીતે નાખવાની એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તમારે પહેલું છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે રિલિજન એટલે કે આપણો કયો ધર્મ છે તમારે જે તમારો ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન એટલે કે તમારે જે RRB ની જે CBT પેપર આવશે એ તમારે કઈ ભાષામાં દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે જે ગુજરાતીનો ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું. પછી તે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1 એટલે કે આપણા સીટમાં કોઈ એવી વસ્તુ કે જે પરમેનન્ટ માર્ક તરીકે હોય એ આપણે લખવાની થશે. દાખલા તરીકે જો અમારા જમણા હાથમાં તલ હોય તો અહીંયા લખી શકો મોલ રાઈટ હેન્ડ. પછી અહીંયા છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2 એટલે કે બીજો આપણે આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનો થશે. એવી રીતે તમારો જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તમારે બે આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે. પછી છે કમ્યુનિટી ડિટેલ તો એની અંદર તમે આની પર ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો આપણે જનરલમાં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો બીજી આપણે એકે પણ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી જો તમે EWS માં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો આપણને જે EWS નો દાખલો કઢાવેલો હોય એની અમુક માહિતી પૂછશે. તો પહેલું છે સર્ટિફિકેટ નંબર એટલે કે આપણે જે EWS નો દાખલો કઢાવ્યો હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. પછી જે ઇશ્યુઇંગ ઓથોરિટી આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. જો EWS નો દાખલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવ્યો છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે. જે EWS ના દાખલામાં નામ લખેલું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ મોસ્ટલી જે વિદ્યાર્થી હોય એને EWS નો દાખલો છે કે SC નો છે કે ST નો છે કે OBC નો દાખલો છે અથવા OBC નોન ક્રિમિનલ છે એ જો એને કઢાવેલું હોય તો
મોસ્ટલી વિદ્યાર્થીને મામલતદાર દ્વારા એ દાખલો આપવામાં આવેલો હોય છે. તો આ તમે જોશો તો કે મામલતદારનો ઓપ્શન નથી, તો આપણે શું સિલેક્ટ કરવાનું? તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટ એટલે કે કયા સ્ટેટમાંથી આપણે કાઢેલો છે, એટલે આમાં ગુજરાત આવશે. પછી છે ડેટ ઓફ ઇસ્યુ એટલે કે એ તમે જે EWS નો દાખલો કઢાવેલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે ડેટ એન્ટર કરવાની થશે. પછી જો તમે SC માં કે ST માં આવતા હો તો એ સિલેક્ટ કરશો. જો તમે SC સિલેક્ટ કરેલું હોય તો જે SC નું જે કાસ્ટ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પછી ઇસ્યુઇંગ ઓથોરિટી આપણે આગળ જોયું એવી રીતે સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુ માં જે તારીખે કઢાવેલો એ એન્ટર કરી દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ એટલે કે જે SC અને ST કેન્ડિડેટ હોય એને CBT DV અને મેડિકલ એક્ઝામિનેશન માટે આવવા જવા માટે ટ્રેનનો સ્લીપર ક્લાસનો પાસ ફ્રીમાં આપવામાં આવે છે. જો એ તમારે જોતો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અહીંયા જો તમે SC માં આવતા હો તો SC નું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ અને ST માં આવતા હો તો ST નું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું થશે. પરંતુ તમારે જો ફ્રી રેલ પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી એવી રીતે ST માં પણ આપણે SC માં જો એવી રીતે તે બધી માહિતી નાખવાની થશે. પછી તમે જો OBC માં આવતા હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે એ તમને પૂછશે કે તમે શું OBC નોન ક્રિમિલિયર માં આવો છો. જો આવતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, જો ન આવતા હોય તો નો ઉપર ટિક કરી દેવાની. પરંતુ મોસ્ટલી બધા નોન ક્રિમિલિયર ની અંદર જ તે આવતા હોય છે એટલે આપણે યસ ઉપર ટિક કરી દેવી. પછી અહીંયા સર્ટિફિકેટ નંબર એટલે કે જે આપણે નોન ક્રિમિલિયર કઢાવેલું હોય એનો સર્ટિફિકેટ જે નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અહીંયા. પછી ઇસ્યુઇંગ ઓથોરિટીમાં આપણે જે આગળ જોયું એવી રીતે તે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં જે સ્ટેટમાંથી કઢાવેલું હોય સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં કે જે તારીખે આપણે કઢાવેલું હોય એ તારીખ એન્ટર કરી દેવાની. પછી અહીંયા છે પોસ્ટલ એડ્રેસ એટલે કે આપણું જે એડ્રેસ હોય આપણે એન્ટર કરવાનું થશે. તેમાં પહેલું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. સૌપ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું આખું સરનામું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે વિલેજ, ટાઉન એન્ડ સિટી. તો આની અંદર જો તમે વિલેજ એટલે કે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ, અને તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું, અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ. તમે જે પ્લેસ ઉપર રહેતા હોય પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પિનકોડ આવતો હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું આપણે આગળ જોયું એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખેલું હોય એ ઓટોમેટિક પરમેનન્ટ એડ્રેસમાં લખાઈ જશે. જો બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે જેટલી પણ માહિતી આપણે એન્ટર કરી બધી સેવ થઈ જશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી છે અધર ડિટેલ. એમાં પહેલું છે એક્સ સર્વિસમેન ડિટેલ એટલે કે તમે શું એક્સ સર્વિસમેન છો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બાકીની માહિતી નાખવાની થશે કે તમે કઈ ડિફેન્સ સર્વિસમાં જોબ કરેલી છે, આર્મી, નેવી, એરફોર્સ, એ તમારે સિલેક્ટ કરી લેવાનું. તમારો કયો રેન્ક હતો એ એન્ટર કરી દેવાનું. જેવી વગેરે માહિતી તમારે નાખવાની થશે. એકવાર તમે વાંચીને બધી નાખી શકો છો. પરંતુ જો તમે કઈ એક્સ સર્વિસમેન ન હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની, તો તમારે કઈ બીજી માહિતી નાખવાની નહીં થાય. પછી છે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે જે પણ PH કેન્ડિડેટ હોય એની માટે ઓપ્શન લાગુ પડશે. જો તમે PH કેન્ડિડેટ હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે બધી માહિતી નાખવાની થશે. એમાં પેલું છે ડિસેબિલિટી કેટેગરી એટલે કે તમે કઈ કેટેગરીમાં આવો છો એ સિલેક્ટ કરી લેવાની. પછી સબ કેટેગરી જો કઈ લાગુ પડતી હોય તો એ સિલેક્ટ કરી લેવાની. પછી પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી એટલે કે કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની. પછી તમારે કઈ ડિસેબિલિટી છે, પરમેનન્ટ છે, ટેમ્પરરી, એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે PH કેન્ડિડેટનું જે સર્ટિફિકેટ કઢાવેલું એ નંબર એન્ટર કરી દેવાનો અને જે તારીખે કઢાવેલું હોય એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. પરંતુ જો તમે કઈ PH કેન્ડિડેટ ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની, તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી છે સ્ક્રાઇબ ડિટેલ એટલે કે તમે જાતે જો એક્ઝામ દઈ શકે એમ ન હો તો તમારે શું સાથે બીજા કોઈને લઈ જવાની જરૂર છે. જો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી આ તમને જે ઓપ્શન પૂછે એમાં તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી તમે ફરીથી આ જે ઓપ્શન પૂછે એમાં નો ઉપર ટિક કરી દેવાની. પછી તમારે જે પણ પર્સનને સ્ક્રાઇબ તરીકે લઈ જવાનું હોય એની બધી માહિતી તમારે નાખવાની થશે. બધી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખેલી છે. પરંતુ તમે જાતે તે એક્ઝામ દઈ શકો એમ હો અને બીજાની તમારે કઈ જરૂર ન હોય તો સિમ્પલી તમારે આ જે પેલો ઓપ્શન હતો એની ઉપર તમારે નો ઉપર ટિક કરી દેવાની, તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી જે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે EBC ડિટેલ. જો તમે EBC માં આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. હવે EBC ની અંદર કોણ આવે તો કે જે પણ ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય તો એ બધા EBC ની અંદર આવતા હોય છે. જો તમે EBC માં આવતા હો અને તમે EBC નું સર્ટિફિકેટ કઢાવેલું તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમને પૂછશે કે તમે અવેલ ફ્રી કન્સેશનની જરૂર છે, તમારે યસ ઉપર ટિક કરી દેવાની. પછી તમને જે EBC સર્ટિફિકેટ કઢાવેલું એની જે માહિતી માંગે એ તમારે એન્ટર કરવાની થશે. પરંતુ તમે જો EBC માં ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની, તો બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ
ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે PSUમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાસે આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો આ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર, એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર, એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સની અંદર કરી દેવાનો. અને કન્ફર્મ એકાઉન્ટ નંબર, એટલે કે બીજી વાર આપણે આ બોક્સની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. આટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું, એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આપણે જે એજ્યુકેશન ડિટેલ હોય આપણે નાખવાની થશે. આ 10માની માહિતી તમે જો આગળ નાખી લેવી તો ઓટોમેટિક આવી જશે. ઇન કેસ જો ન આવે તો તમારે ક્વોલિફિકેશન તમને 10માનો ઓપ્શન જોવા મળશે, એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી આ 10માની માહિતી નાખવાની થાય તો એમાં છે સ્ટેટ, એટલે કે તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. બોર્ડમાં તમારે 10મામાં કયું બોર્ડ હતું એનું નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ ડિક્લેરેશન, એટલે કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને તમારો 10માની અંદર કયો રોલ નંબર હતો જે માર્કશીટની અંદર લખેલો હોય છે એ તમારે રોલ નંબર એન્ટર કરી દેવાનો. અને પછી તમારે 10માની માર્કશીટ અપલોડ કરવાની થશે. આની ઉપર ક્લિક કરશો એટલે એ લખેલો હોય છે કે તમે જે પણ 10માની માર્કશીટ અપલોડ કરો તમારે PDF ફોર્મેટમાં અને 500 KB સુધીની તમારે સાઇઝ રાખવાની થશે. અપલોડ કરવા માટે ચોઇસનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય સિલેક્ટ કરી લેવાની અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી 10માની માહિતી એન્ટર થઈ જશે. પછી જે ક્વોલિફિકેશન ની અંદર આપણે જે પણ ડિગ્રી કરેલી હોય, એટલે કે કોલેજ કરેલી હોય એની માહિતી નાખવાની થશે. તો જે બેચલર ડિગ્રીનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે ડિસિપ્લિન, તો એની ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે બેચલર ડિગ્રી, તો આપણે એ સિલેક્ટ કરી લેશું. પછી આ છે સબ સ્ટ્રીમ, એટલે કે તમે કેમાં ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. તમે જે પણ ની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમારે લખવાનું થશે. પછી સ્ટેટ, તો તમે કયા સ્ટેટમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટ, તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ કોલેજ અથવા યુનિવર્સિટી, એટલે કે તમે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એનું નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ, એટલે કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવેલું છે એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. પછી આ લખ્યું છે ડુ યુ હેવ ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓન કોમ્પ્યુટર, એટલે કે તમારે હિન્દી અને ઇંગ્લિશમાં જો પ્રોફિશિયન્સી છે ટાઈપિંગની, જો ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાની. તો એ લખેલું આવી જશે. જો તમારી ટાઈપિંગમાં પ્રોફિશિયન્સી ન હોય તો તમે કેટેગરી 4 અને 5 ની અંદર ફોર્મ નહીં ભરી શકો અને પછી તમારે એગ્રી ઉપર ક્લિક કરી દેવાની. પરંતુ તમે જો ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ કરી શકતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, તો તમે બધી પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકશો. એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે 10માની અને કોલેજની બંને ડિટેલ એડ થઈ ગઈ છે. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. પરંતુ આ વખતે એક નવી વસ્તુ આવી છે કે જે આપણો ફોટો છે આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો, પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પરંતુ સાયન્સ આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઈટ જે ક્લોથ હોય, એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઈટ કલરનો તમારે નથી પહેરવાનો. એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ. બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની, જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કઈ પ્રોબ્લેમ ન આવે. પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલો છે, આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો એ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે. એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે. હવે ઇન કેસ તમે PC માંથી ફોર્મ ભરતા હો અને જો PC ની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ. મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે. તમારા મોબાઈલ ની અંદર તમે સ્કેન કરશો એટલે અહીંયા જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચરનો ઓપ્શન આવી જશે. તો એમાંથી પણ તમે કરી શકો છો. તો જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઇઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી
તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું એ સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું. એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. પછી છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રિવ્યુ. તો આપણે આ જે પણ પોસ્ટ માટે એલિજિબલ હશું એ બધાના નામ આવી જશે. આપણે અમદાવાદ સિલેક્ટ કરેલું છે તો અમદાવાદની અંદર જે પણ પોસ્ટ લાગુ પડતી હશે એ બધી અહીં લખેલી આવી ગઈ છે. તો આપણે જે પણ પોસ્ટને પ્રાયોરિટીમાં રાખવી એ સેટ કરવાની થશે. દાખલા તરીકે મારે જો સ્ટેશન માસ્ટરને ફર્સ્ટ પ્રાયોરિટી આપી હોય તો પ્લસ ઉપર ક્લિક કરીશ તો જમણી બાજુ એડ થઈ જશે. પછી બીજી પ્રાયોરિટીમાં દાખલા તરીકે મારે ગુડ્સ ટ્રેન મેનેજર રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ તો એ એડ થઈ જશે. પછી ત્રીજી પ્રાયોરિટીમાં સિને ક્લર્ક રાખવી હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી ટિકિટ સુપરવાઇઝર રાખવી હોય તો એ સિલેક્ટ કરી લઈશ. એવી રીતે તમે આ પ્રિફરન્સ સેટ કરી શકો છો. તમારે જે રીતે સેટ કરવું હોય તમે કરી શકો છો. હવે આટલું થઈ જાય પછી આ જે ચેકબોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ નીચે જેટલા પણ ચેકબોક્સ આપેલા છે એ બધા ઉપર ક્લિક કરી દેવાની. પછી પ્લેસમાં તમે જે જગ્યાએ રહેતા હો એનું નામ એન્ટર કરી દેવાનું અને આટલું થઈ જાય પછી તમારે પ્રિવ્યુ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે જે ફોર્મ ભરેલું છે એ બધી આ માહિતી આવી જશે. જો બધી જ ઓકે હોય તો આપણે સાવ નીચે વયું જવાનું. જો હજી કઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. પરંતુ જો બધું જ ઓકે હોય તો તમારે આ જે બોક્સ આપેલું છે આ હેવ રીચેક એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે કેટેગરી વાઇઝ જેટલી પણ ફી લાગુ પડતી હશે એ લખેલી આવી જશે. તો આપણે આટલી ફી પેમેન્ટ કરવાની થશે. તો પેમેન્ટ કરવા માટે આપણે જે પે નાઉનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ. તમારે જેનેથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને બધી માહિતી નાખીને પછી પે નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે અને એની એક રિસીપ્ટ પણ જનરેટ થશે. તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. તો આ તે સંપૂર્ણ માહિતી કે જે આરઆરબી ની અંદર એનટીપીસી ની અંદર જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવા હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.